આવા અનેક સમારોહમાં અનેક ક્ષણોએ આપણને સાંભળવા મળે છે. અત્યારે તેમના અસ્તિત્વમાંથી વહેતા થયેલા એવા જ વૈશ્વિક સ્પંદનોને, સંવેદનોને આપણે સાંભળીએ. પૂજ્ય શ્રી રાજયોગીજીને નમ્ર વિનંતી છે કે તેઓ તેમના વૈશ્વિક સ્પંદનોને આપણને આપ સર્વે પધાર્યા પ્રેમ થકી નિહાળવા મા બારના હેતની હેલી વસ્યા કરે રાજયોગી સંત સેવા રહે. હેતની હેલી વસ્યા કરે રાજયોગી સંત સેવા રહે. સેવામાં સુગંધ ભરે, સેવામાં સુગંધ ભરે, સુગંધ તરબોળ કરે સર્વને. હવે આપણે પ્રથમ નિલોસના 4મી તારીખના મહોત્સવને વાળીએ એટલે હું 4મી તારીખની વાત કરીશ નિલોસની. કારણ કે 4મી તારીખે નિલોસાએ મેં પ્રથમ કાર્ય ચાલુ કર્યું નિલોસામાં અને માતાજીની સ્થાપના કરી છે. એટલે આપણે દિનને પણ ઉજવીએ છીએ. હું 4મી તારીખની વાત કરું. વાયા બહાના 17 વર્ષ તા આજ ઉગે દીપ પ્રથમ 18 વર્ષ તનો રાજયોગી સેવા કરતા રહે માત અમે વર્ષા કરતી રહે. આ નિલોસાનું છે તો વાંચી પછી હું સમજાવું છું. આલમ તણા દુખી માનવીઓને નિલોસા દીવા દાણી સમૂહ વાસ્તુ. આલમ તણા દુખી માનવીઓને નિલોસા દીવા દાણી સમૂહ વાસ્તુ. તેના તેજ થકી પાસ આવે સૌ આનંદનો અહેસાસ માને. માતાજીને બિરાજમાન કર્યાને તેમની છત્રછાયાને જે ધોરણી મુજબ જે કાર્યને શરૂ કર્યો તેના 17 વર્ષ પૂરા થાય છે અને 18 વર્ષનો પ્રારંભ થાય છે 4 સપ્ટેમ્બર. 18 વર્ષ થાય એટલે જીવનમાં યૌવન પ્રગટે. જેમ કરી ફૂલનું સ્વરૂપ ધારણ કરે, નાનો છોડ મોટો થઈ ઘટાદાર વૃક્ષ બને, એવી રીતે યૌવનનો સંગ્રામ ઉર્મિયોની આકાંક્ષાનો ઉદય થાય. નિલોસા બાળપણ વિતાવી ચૂક્યું છે, યૌવનને ભેટી રહ્યું છે ને તેનો અશ્વસમો સંગ્રામ કરી રહ્યો છે. ઓમમાં ઓમ પરમ શક્તિ મંત્ર. જીવન જળને બદલે મેરા જીવન જળ. માનવતા વ્રત, ફુલહાર બંધ, પ્રસાદમાં પરિવર્તન, આ બધો યૌવનનો ઈશારો છે. હવે આગળ યૌવનમાં શું કરે છે તે હવે જોવાનું રહ્યું. આપણે આટલું થઈ ગયું. આ નિલોસા પ્રવેશે યૌવનમાં યુવાનની ચેતના પરિવર્તન પામે ક્રાંતિમાં. યુવાની ચેતના પરિવર્તન પામે ક્રાંતિમાં. ક્રાંતિની મશાલ રાજયોગીના હસ્તમાં. ક્રાંતિની મશાલ રાજયોગીના હસ્તમાં. માં એક હસ્તથી અર્પે બર્તન મશાલને, બીજા હસ્તથી અર્પે ટેકો રાજયોગી. આજે નિલોસા પ્રવેશે યૌવનમાં યુવાનની ચેતના પરિવર્તન પામે ક્રાંતિમાં. ક્રાંતિની મશાલ રાજયોગીના હસ્તમાં. માં એક હસ્તથી અર્પે બર્તન મશાલને, બીજા હસ્તથી અર્પે ટેકો રાજયોગીને. કાર્યકર્તાઓ નિલોસાના મનુજોને આવકારે પ્રેમથી. ઉડાનલીન બેરડી સર્વદા રહે આનંદમાં. ફરજ માતને સદા રહેજે સાથમાં. સદા રહેજે સાથમાં અમી વર્ષા ગાત. હવે હું જે વાચિકાનું વિશ્લેષણ કરું. આલમ તણા દુખી માનવીઓને નિલોસા દીવા દાળી સૌ વાસ્તુ. તેના તેજ થકી પાસ આવે સૌ આનંદનો અહેસાસ માને. આ વિશ્વના દુખી માનવીઓને માટે નિલોસા એક દીવાદાળી સમાન છે. દીવાદાળી એટલે દિશા દર્શાવતું એક
સાધન જે દરિયા કિનારે રાખવામાં આવે છે તે એક પ્રકાશ છે જે સતત ઝબક કરે છે, જેનાથી વહાણને કિનારે જવાની દિશા મળે છે. કિનારો નજીક આવી ગયાની જાણ મળે છે. આ જાણી દિવસ કરતા પણ રાત્રિના અંધકારમાં વહાણ હંકારતા નાવિકને કિનારે પહોંચવા માટે વિશેષ ઉપકારક નીવડે છે. તેવી જ રીતે જિંદગીમાં આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થવા માટે તેનું નિરાકરણ શોધવા માટે નિરોષામાંથી માર્ગદર્શન મળે છે અને મળતું રહે છે. આદિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા મનુષ્યને ક્યારેક તો જિંદગીમાં નયો અંધાર જ પાસે છે. તે કંઈ જોઈ શકતો નથી, તેને કંઈ શુદ્ધ નથી પડતી, તે કંઈ નક્કી નથી કરી શકતો. તેવા સમયમાં આ નિરોષા વિશ્વના તમામ મનુષ્યો માટે એક દીવાદાળી સમાન છે અને રહેશે. આ દીવાદાળીના તેજ થકી મનુષ્યની જિંદગીનો અંધકાર ધીમે ધીમે દૂર થશે અને જીવનમાં એક નવી આશા, એક નવી શ્રદ્ધા, એક નવી શક્તિનો ઉદય થશે, જેના થકી મનુષ્યને આનંદનો માત્ર અનુભવ નહીં, તેને સતત આનંદ માણવા પણ મળશે. આજ નિરોષા પ્રવેશે યૌવનમાં, યુવાનની ચેતના પરિવર્તન પામે ક્રાંતિમાં. યુવાની ચેતના હંમેશા કંઈક નવું કરવા સંગઠિત હોય છે, કંઈક પરિવર્તન કરવાથી ઉત્સુક હોય છે, તેને ક્રાંતિ સર્જવાના આરમાનો જાગે છે. પણ આ પરિવર્તન અને ક્રાંતિ ખંડાત્મક નહીં, સર્જનાત્મક, કંઈક નવું જ નિર્માણ કરવું, કંઈક નવું નિર્માણ કરવાનું દર્શન, અને એ દર્શનને સમાજના વિશ્વના કલ્યાણ માટે હેતુ કરવાનો અંતરનો ઉમરકો, અને એ દર્શન પણ દેશકાળને અનુરૂપ વ્યવહારતાનું અભિજ્ઞાન મેળવવાનું અને તે સમષ્ટિના હિતમાં રજૂ કરવાનું. આ વાત કહેવામાં, રજૂ કરવામાં, સમજવામાં જેટલી સરળ છે તેટલી આચરણમાં મૂકવી સરળ નથી. તે ખૂબ દુષ્કર છે, કારણ કે પરિવર્તન લાવવા માટે, ક્રાંતિ સર્જવા માટે બદલાવ પડે, સત્યનો સ્વીકાર કરવો પડે, સત્યને પામવું પડે અને સત્યની નજીક સ્થાપના માટે ડગ ઉપાડવા પડે. પછી ભલે ગમે તે થાય, એના માટે વ્રત જેવું જીગર જોઈએ, ખમીર જોઈએ, ખનાગીરી જોઈએ અને સત્યમાં શ્રદ્ધા જોઈએ. પરિવર્તન અને ક્રાંતિની ઉપકારતા કે વ્યવહારતા પણ સમજાવવા જોઈએ. અને એટલે માતાજીએ પરમ તત્વે મને આ કાર્ય સોંપીને ક્રાંતિની મશાલ પ્રગટાવી છે. એ મશાલ પ્રગટાવીને મારા હાથમાં મૂકી છે. એક બાજુ તેઓ મારી પડખે રહીને મને સતત માર્ગદર્શન આપી રહ્યા છે, અને બીજું બાજુ મારા હાથમાં મૂકેલી મશાલની જ્યોતને સતત પ્રજ્વલિત રાખવા માટે તે તેના અલૌકિક પ્રેમ, દિવ્ય શક્તિ અને શ્રદ્ધાનું બળ આપી રહ્યા છે. નિરોષા બાળપણ વિતાવી ચૂક્યું છે, યૌવનને ભેટી રહ્યું છે ને તેનો અશ્વસમાપ્ત સંઘાત થઈ રહ્યો છે. ઓમ ઓમ પરમ શક્તિ મંત્ર. જીવનજનને બદલે મેરા જીવન જીવન, માનવતા વ્રત, ફુલહાર તોરા બંધ, પ્રસાદમાં પરિવર્તન, આ બધો યૌવનનો વિચાર છે. યૌવન એ થનગનતી માનવીય ચેતના તો છે, પણ એમાં પરમાત્મા પ્રત્યેનો અલૌકિક પ્રેમ, દિવ્ય શક્તિ અને શ્રદ્ધાનું બળ ભરે ત્યારે તે પરિવર્તન લાવી શકે, ક્રાંતિ સર્જી શકે, તેનો સ્વીકાર સહજ બની શકે. અરે માત્ર યુવાનીમાં શા માટે? હું ત્યાં કહીશ કે જિંદગીના 6, 7, 8 દાયકા વિતાવ્યા પછી પણ પરમાત્માના અલૌકિક પ્રેમ, દિવ્ય શક્તિ અને શ્રદ્ધાના બળનું જીવનમાં સિંચન થતું રહે તો પોતાના જીવન, ઘર, કુટુંબ, સમાજ અને સમસ્ત વિશ્વમાં પરિવર્તનની ક્રાંતિની આવશ્યકતા, અનિવાર્યતા સમજી શકાશે, એનો સ્વીકાર કરી શકાશે. પરિવર્તનની ક્રાંતિની આવશ્યકતા અને અનિવાર્યતા સમજવી જરૂરી છે. યૌવનનો થનગાટ અસ્વસમ હોય છે. યૌવનને અથવા જિંદગીની ગમે તે પરે માનવીય ચેતનાને અલૌકિક પ્રેમ અને દિવ્ય શક્તિનો સ્પર્શ મળે તો જિંદગીની ચેતનાની ગતિ અશ્વસણી બની જાય છે. અશ્વ એ થનગનતી ચેતનાનું પ્રતીક છે, વેગનું પ્રતીક છે, તેજ ગતિનું પ્રતીક છે.
માતાજીની દિવ્ય પ્રેરણા અને શક્તિથી જે પરિવર્તન આવ્યું છે તે પરમ શક્તિ મંત્ર ઓમમાં ઓમ છે. મેરા જીવન જળ અને માનવતા વ્રત. એટલું જ નહીં, માતાજીએ ફૂલહાર શીતળાનું મંત્ર કરાવ્યું છે. તેમજ પ્રસાદમાં મેવા મીઠાઈને બદલે શેકેલા સાદા મોળા ચણા અને ઘરમાં બનાવેલી ગોળ પાપડી અને તલ સાંકળી ધરાવવાનો આદેશ આપ્યો છે, જે આજના સમયમાં શરીર સ્વાસ્થ્ય માટે વિશેષ ઉપકારક છે. વળી એ માટે બધું ખર્ચ પણ થતો નથી, તેથી સામાન્યમાં સામાન્ય માનવી પણ એ ધરાવી શકે છે. અહીં સમાનતાની ભાવના પણ ઉદ્ભવી શકે છે. રાય કે રંગ પરતત્વને માટે તો દરેક સરખા છે. વિશ્વમાં પરસ્પર સમાનતાની ભાવના કેળવવા, ઉચ્ચ નીચના ગરીબ તમંગરના ભેદભાવ વિચારવા દરેક પાસેથી પરમ તત્વ માતાજી એક સર્વોચ્ચ પ્રસાદ આરોગવા માંગે છે. ગમે તે હોય, રાય હોય, રંગ હોય, ઉચ્ચ નીચો ભેદ નથી. માતાજી તો બધા જ પારો છે. અને માતાજીએ ધરાવેલો એ પ્રસાદ જ્યારે તમે આરોગશો ત્યારે તમે સૌ પણ તમારી ચેતનામાં એક નવી શક્તિનો સંચાર અનુભવી શકશો. માતાજીની આ કેટલી મોટી કૃપા છે. ભાઈ જુદી જુદી અનેક શારીરિક તકલીફોમાં માતાજીએ ચણા ખાવાનું સૂચન તો પ્રથમથી જ કર્યું છે. એ તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે માતાજીએ ફૂલહાર કેમ બંધ કરાવ્યા એનો મર્મ જાણો છો? એનું રહસ્ય તમારે જાણવું છે. એની પાછળનો મર્મ એવો છે કે પ્રશંસા, યશ, માન, સન્માનની પ્રેરણા ન રાખો. તમે કાર્ય કરી જાઓ, અપમાન અપયશથી વ્યથિત ન થાઓ. તમે તમારી નજર તમારા ધ્યેય તરફ કાર્ય તરફ જ રાખો. દુનિયાવી સ્વાર્થને સંકુચતાની તો કોઈ પરિસીમા જ નથી હોતી. ભલે કોઈના પણ માન સન્માન માટે પુરવાર કે અનિવાર્ય નથી. માત્ર સન્માન તો અંતરનો એક ભાવ છે. માન સન્માન તો અંતરનો એક ભાવ છે, લાગણી છે, અને તે દ્વારા વ્યક્તિ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સેવા કરે કે સત્કાર્ય કરતી હોય અને તમે તેને સાથ સહકાર આપો, તેની પડખે ઉભા રહો, તો કે વ્યક્તિ પ્રત્યેનું તમારું ઘણું મોટું માન સન્માન બની રહેશે. ફરી એથી અહંકાર અને ઈર્ષા પણ નાશ પામશે અને આત્મીયતાની વિશ્વ બંધુત્વની ભાવના પેદા થશે. કોઈ પણ વ્યક્તિ માટે માન સન્માન આદર્શ દર્શાવવા એટલે તેનો પ્રેમપૂર્વક આત્મીયતાથી સ્વીકાર કરવો. અને એટલે મેં કહ્યું છે કે તમે સૌ પ્રેમના પુષ્પો લઈને આવો. હવે તમારો દિવ્ય અને આધ્યાત્મિક પ્રેમ લઈને આવો. ભક્તિ રસમાં તરબોળ થઈને આવો. હું પણ તમને દિવ્ય અને આધ્યાત્મિક પ્રેમ ચેતનામાં ડુબાડી દઈશ, તરબોળ કરીશ. માનવતા વ્રતનું જેટલું બને તેટલું આચરણ કરવા પ્રયત્ન કરજો. અને પછી તમને શું અનુભવ થાય છે, તમને કેવો આનંદ મળે છે, તમારી ચેતનામાં કેવો સમ્રાટ પ્રગટે છે, તે મને કહેજો. પરંતુ એનું આચરણ કરો. મેં ગયા વખતે પણ કહ્યું કે માનવતા વ્રતનું તમે આચરણ કરી. પરિવર્તન અને ક્રાંતિની વાત કરું છું ત્યારે તમારે સૌએ પણ એ તરફ નજર રાખવાની છે. તમારા અંગત જીવનમાં, તમારી અંગત આધ્યાત્મિકતામાં, ઉપાસનામાં તમને જે ફેરફાર જણાય, તમને જે સાચું જણાય તેનો સ્વીકાર કરી તેને અનુસરશો તો તમારા અંગત જીવનમાં, કુટુંબ જીવનમાં તો અવશ્ય સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરી શકશો. સમાજની, વિશ્વની એક એક વ્યક્તિ જો પરિવર્તનની દિશા તરફ નજર વાંચે તો એ અવશ્ય ક્રાંતિ સર્જી શકશે અને નવનિર્માણ કરી શકાશે. નવસર્જન, નવનિર્માણ. માતાજીની દિવ્ય પ્રેરણા શક્તિથી જે પરિવર્તન આવી રહ્યું છે તેમાં જનહિતા, જન સુખાયની ભાવના ભરેલી છે. 4મી તારીખનો ઉત્સવ આપણો પૂરો થાય છે. આપણે 7મી તારીખ પર આવી છે. રહમાં સાતમી સર્વે મનુજો રહમાં સાતમી મનુજો પ્રેમથી આવકારે સાતમી મનુજો પ્રેમથી આવકારે સાતમીને સાત અડીખમ હિમાલય સરીખો.
સાત અડીખમ હિમાલય સરીખો જેથી પ્રવેશ આપ્યો માતે રાજયોગીને જગતમાં સાથ નહીં ગઈ. સાત અડીખમ હિમાલય સરીખો જેથી પ્રવેશ આપ્યો માતે રાજયોગીને જગતમાં સાથ નહીં. હવે આ તો સમજાવ્યું છે ને, સમજાવવું પડશે. તો આજે 7મી તારીખ પૂરી થશે, પરંતુ હવે પ્રતિ તમે પછી કાલથી પછી આપી 7મી આવશે ને જન્મ કરશો એટલે બધા આપણે તમે બધા છો કે બધા ફરીથી આપી 7મી રાહ જોઈને બેસશો કે ક્યારે 7મી આવી. અને 7 હિમાલય સરીખો કહ્યું છે ને, એટલે હિમાલય અડીખમ છે. 7 અડીખમ છે એને ભાગી નથી શકાતો 7 ને કોઈ નથી, એટલે અડીખમ છે, એટલે 7 અડીખમ ઉભો છે. ને તેથી કરીને માતાજીએ રાજયોગીના જગતમાં 7મી તારીખે પ્રવેશ આપ્યો કે અડીખમ દુનિયાની બધી ઝંઝાવાતો સામે અડીખમ ઊભો રહે અને ક્રાંતિ નવચેતના આપી શકે. સૂર્ય ચંદ્ર સંતા ટુકડી રહે. આપણે એમને તો પૂર્વ પશ્ચિમ તો એ રીતે પૂર્વમાં ઉગે પશ્ચિમમાં આ છે ભાગવતી પૂર્વ પશ્ચિમ સંતા ટુકડી ના કરે. તો સૂર્ય ચંદ્ર સંતા ટુકડી રમે ચક્ર વર્ષો તના કરતા રહે. ચક્ર વર્ષો તના દિવસ મહિનાઓ કરતે વર્ષો જાય કરતા રહે. ચક્ર વર્ષો તના કરતા રહે. ચક્ર 64 નો અસ્ત, ચક્ર 64 નો અસ્ત, 64 ચક્ર પૂરું કરી એનો અસ્ત થઈ ગયો. ચક્ર 65 નો ઉદય, અસ્તિ 65 ચક્ર નો ઉદય થયો. ચક્ર 64 ફેરવ્યા, ચક્ર 64 ફેરવ્યા. આજે ચક્ર 64 નું ફેરવી ચૂક્યો, ફરી ચૂક્યો ચક્ર સુધી તો આજ ઉભો 65માં ચક્ર સાથ, એટલે 65માં ચક્ર પર આવીને ઉભો રહ્યો. અરે મહાત્મે તો માતાજીને વિનંતી કરું છું, 65માં ચક્રની બની રહે છે ધરી. ધરી 65માં ચક્રની બની રહે છે ધરી. એ ધરી પર જેમ પડડું પડે ધરી પર હોય પડડું, એ રીતે તું માતાજીને વિનંતી કરું છું, એ 65 પરથી ધરી બની તું રહેજે. હવે આપણે 7મી સપ્ટેમ્બરના નામ આપવા માટે શું નામ આપે ચર્ચા ચાલે છે. આપણે ઉપાધ્યાય ભાઈ યોગી સપનદી એવું નામ આપ્યું, 7મી નામ આપ્યું. બસ પરંતુ અંદર ના બીજું વિચારું છું. 7મી સપ્ટેમ્બરને આપણે રાજયોગી નરેન્દ્રના જન્મદિન તરીકે ઉજવીએ છીએ, પરંતુ મારા મત મુજબ મારું અવતરણ માનવ સેવા, માનવતા મેળવવાનું અને માનવતા પ્રોત્સાહવાનું છે. જેથી આ દિનને આપણે માનવતા દિન તરીકે ઉજવીએ. 7મી સપ્ટેમ્બર એટલે માનવતા દિન જો કાર્ય કરી રહ્યું જન્મથી અત્યાર સુધી માનવતા દિન તરીકે, એટલે 7મી સપ્ટેમ્બરનું નામ માનવતા દિન. 4મી સપ્ટેમ્બર જે નિરોષાવક છે એને પણ આપણે એનું બી નામાદિન વિધાન કરી દઈએ નિરોષા માટે પણ. 4મી સપ્ટેમ્બરને આપણે નિરોષાના મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. આ દિવસે નિરોષા પર માનવ સેવા યજ્ઞ ચાલુ થયો, જેથી આ દિવસને આપણે સેવા દિન તરીકે ઉજવીએ. 4મી સપ્ટેમ્બર સેવા દિન, 7મી સપ્ટેમ્બર માનવતા દિન. હવે માનવતા દિનની ઉજવણીમાં શું શું કરવાનું? માનવતા વ્રતનું આચરણ કરવાનું, મન વચન કર્મની પવિત્રતા રાખવાની, વાણી વર્તન વ્યવહારની એકરૂપતા રાખવાની, નવ સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત કરવાનું. આ માનવતા દિનની ઉજવણી. તમારું લેસન બહુ અઘરું છે. લેસન હતું કે બધા વિદ્યાર્થીઓ તો હોશિયાર છે, બધા હોશિયાર. એ હોશિયાર વિદ્યાર્થી આમાં ક્યાં નથી આવડતું, જે ના આવડતું બોલે જ નથી આવડતું, જેને આવડતું એ જ નથી આવડતું. ઉપર દર્શાવેલા 4 નિયમોને જીવન પ્રણાલી બનાવીને જીવન જીવવાનો સંકલ્પ કરો. આ પ્રમાણે કરવાથી માનવતા દિનનું સાતત્ય જાળવી શકાશે. મેરા જીવનના દિવ્ય ઔષધિની જરા વાત કરી લો. માતાજીના આદેશથી મારી પાસે વ્યક્તિગત મુલાકાતે આવનાર વ્યક્તિને તેના આદિ વ્યાધિ ઉપાધિના વ્યક્તિગત પ્રશ્નો અંગે મેરા જીવન અન્ય સૂચનો
અને પરમ શક્તિ મંત્ર ઓમના જાપ કરવા માટે જણાવ્યું છે. સાથે સાથે નીચે દર્શાવેલા આચાર સંહિતા અપનાવી જરૂર છે. જે હું આજે જણાવું છું આચાર સંહિતા કે હું જે લખીને આપ્યું તો કરવાનું, પણ સાથે સાથે નીચે જે હું લખું છું અત્યારે કહું છું તે પણ કરવાનું. શુદ્ધ સાદો સાત્વિક ખોરાક લેવો. શુદ્ધ સાદો સાત્વિક ખોરાક લેવો. ભોજન કરતી વખતે પેટ થોડું ખાલી રાખવું. પેટ ભરીને જમવાનું નહીં, થોડું ખાલી રાખવું. કોઈના પર નહીં, આ તો સમસ્ત માટે છે. જેને જે લાગતું હોય તે લેવાનું, ના લાગતું હોય કાઢી લેવાનું. ભોજન કરતી વખતે પેટ થોડું ખાલી રાખવાનું. દરરોજ સવારે 1 કપ ગરમ પાણી પીવું. રોજ સવારે 1 કપ ગરમ પાણી પીવું. દરરોજ સવારે હળવી કસરત કરવી. ખાંડ અને મીઠું શક્ય તેટલા ઓછા લેવા. ખાંડ અને મીઠું શક્ય તેટલા ઓછા લેવા. કોઈ પણ જાતના વ્યસનથી દૂર રહેવું. દાખલા તરીકે પાન, બીડી, તમાકુ, સિગારેટ, માદક દ્રવ્યો, માંસ, મચ્છી, મદિરા ઉપરોક્ત આચાર સંહિતાને જીવનમાં ચુસ્તપણે અપનાવશો તો સ્વાસ્થ્યમાં ચોક્કસ ફાયદો થશે. જો તમારે સુખી રહેવું હોય, સ્વાસ્થ્ય સુખી રાખવું હોય તો આ અપનાવશો તો તમારા શારીરિક સુખમાં ખાસ કંઈ વાંધો આવશે નહીં. મેરા જીવન જળ બનાવવામાં બહુ તકલીફ પડે છે. લોકો બધું ઘણું પૂછે છે, એના માટે સ્પષ્ટ વાત કરું છું. મેરા જીવન જળની શરૂઆત 2595 થી થઈ. જીવન જળથી ટેવાયેલા ભક્તોને મેરા જીવન જળની એક ચમચીથી સંતોષ નથી થતો. રોજ બધા જળ પીધું હોય છે તો ચમચી સંતોષ નથી થતો. વળી મેરા જીવન જળ બનાવવાની પદ્ધતિમાં અટવાઈ જાય છે. હવે હું તો જ્યારથી આ મીટિંગ આવ્યો ત્યાંથી રોજ માતાજીને વિનંતી કરું છું કે આવી ત્યાંથી કે માતા જેવું બદલતું કંઈ સહેલું લોકો અટવાઈ જાય છે. પણ જો આવ્યું નથી, આવશે તો ઠીક છે, પણ આવ્યું નથી. મને એમ હતું કે આ વખતે આવી જશે, પણ ના આવ્યું. એટલે આ ખુલાસો કરું છું. મેરા જીવન જળ બનાવવાની પદ્ધતિમાં અટવાઈ જાય છે. આ સમસ્યાને હળી કરવા મેરા જીવન જળમાં નીચે દર્શાવ્યા પ્રમાણે કરવું. મેરા જીવન જળ બનાવવાની અને લેવાની પદ્ધતિ: 1 ચપટી અભિમંત્રિત કરેલા મેથી અને રાઈ એક સાદા પાણીમાં અડધો કલાક એકી સાથે પલાળવું. તમારે જેટલું જોઈતું હોય જળ એટલામાં 1 ચપટી એટલે રોજ તમારે સવારમાં મૂકી દેવા અડધો કલાક ને મંત્ર કરવા બેસી જવું. પછી એ જળ તમારે પી લો, વાંધો નહીં, જેટલું પીવો એટલું તમે પીવો તમે. પલાળેલા મેથી રાઈ પાણી સાથે જ ખાઈ જવા તે ગરી જવા. જેટલા મેથી રાઈ પલાળ્યા એ પાણી સાથે ખાઈ જવાના તે ગરી જવાની. તકલીફ બરાબર. મેથી રાઈ ખાઈ કે ગઈ ન શકતા હોય, જ્યાં બાળકો કે વ્યક્તિઓએ વાટીને જમવામાં ફેરવીને જ આપવા. કોઈને ઘરમાં એ હોય તો વાટીને રસોમાં લઈ જવા કે રસોમાં લઈ જવા, તો વાંધો નહીં. મેરા જીવનમાં ફક્ત જળનો જ ઉપયોગ કરવો હોય તો પલળેલા મેથી રાઈને બગીચા કે જળાશયમાં પધરાવી દેવા. કારણ કોઈને મેથી કે રાઈનો ઉપયોગ ના કરવો હોય તો જળાશયમાં પધરાવે કે કોઈ બગીચામાં પધરાવીને જીવન જળ મેરા જીવન જળ. આટલો ખુલાસો છે. હવે કોઈને તકલીફ છે બીજી બોલો? આ એક તકલીફ છે. આપણે જે કહ્યું કે હજુ સુધી નવું કોઈ આદેશ કે નવું જળ આવ્યું નથી અને આપ એમ કહો છો કે ભક્તોને સરળ અને સુગમ પડે એવું કંઈક નવું આવે, તો અત્યારે મેરા જીવન જળ છે, હવે તેરા જીવન જળ આવે એવું કરો. મેં કહ્યું મારે વિનંતી તો ચાલુ છે, માતા શું આપણે જોવાનું રહ્યું. જેમ અંધશ્રદ્ધા માટે પહેલા થોડું કહ્યું હતું, તેના પર જરા વધારે પ્રકાશ પાડ્યું કે આપણે વેદાંત અંધશ્રદ્ધામાં બહુ દોરાઈ છે. આપણે સૌ સંક્રાંતિ કાળમાં પસાર થઈ રહ્યા છે. આજનો યુગ વિજ્ઞાન યુગ ગણાય છે. વિજ્ઞાને જે સિદ્ધિઓ મેળવી છે તેનો અસ્વીકાર થઈ શકે નથી. તો સાથે સાથે વિજ્ઞાને જે વિનાશકતા વેરી રહ્યું છે તેનો પણ અસ્વીકાર થઈ શકે તેમ નથી. તો બીજી બાજુ ધર્મ છે. પરમ તત્વના અસ્વીકારનો ઘણો મોટો વિવાદ અને ઉપવાસ છે. આવા સમયમાં વિજ્ઞાન અને ધર્મ અંગે શાંતિથી વિચાર કરી તેમાં જે અનિષ્ટ તત્વો પ્રવેશ્યા છે તેને દૂર કરીને
માનવ જીવનને વ્યવહારુ, ઉપકારક અને સમગ્ર વિશ્વને માટે કલ્યાણકારી હોય તેવો ઉપાય શોધવાની જરૂર છે, ઉકેલ મેળવવાની જરૂર છે. આજે આપણે કોમ્પ્યુટર યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ ભારતવાસીઓની એક મોટી નબળાઈ છે કે તેના વહેમ અને અંધશ્રદ્ધા જ્યાં સુધી વ્યક્તિમાંથી, ઘરમાંથી, કુટુંબમાંથી કે રાષ્ટ્રમાંથી વહેમ અને અંધશ્રદ્ધા દૂર નહીં થાય ત્યાં સુધી વ્યક્તિ વિકાસ, કુટુંબનું કલ્યાણ કે રાષ્ટ્રીય ઉત્થાન શક્ય નથી. આત્મોત્થાન અને રાષ્ટ્રીય આપણે સૌ વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનો સંકલ્પ કરીએ અને એ દિશામાં પગ ઉપાડીએ. વહેમ અને અંધશ્રદ્ધા વિશે હું અગાઉ આપને કેટલીક વાતો કહી ગયો છું. વિજ્ઞાને જે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેનો કેવળ વિશ્વના ઉત્થાનમાં, કલ્યાણમાં જ વિનિયોગ થવો ઘટે. અણુબોમ્બ બનાવવાના બંધ થવા જોઈએ અને એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સાથે જે કંઈ મતભેદ કે વાદો હોય તો સાથે બેસીને ખુલ્લા દિલથી પોતિકા પૂર્વગ્રહો, અભિગ્રહોથી અળગારીને રાષ્ટ્રના, વિશ્વના કલ્યાણમાં નિર્ણયો લેવા જરૂરી છે. આ રીતે જો રાષ્ટ્ર વચ્ચેના મતભેદો દૂર થઈ શકે તો પછી અણુબોમ્બની આવશ્યકતા નહીં રહેશે. અણુબોમ્બ વિજ્ઞાનની સિદ્ધિ તરીકે સ્વીકારી અને તેમાં રહેલી વિનાશકતાને કારણે તેનો ઉપયોગ ન કરી. એ વિજ્ઞાન તરીકે રહે પરંતુ ઉપયોગ નહીં થઈ શકે જો માનવી માનવજાત માટે આટલું કરે તો. બાકી રાષ્ટ્રો લડે પણ નિર્દોષ માણસો બેસાઈ જાય છે, હજારો, લાખો, કરોડો. હવે આ જ્યોતિષની વાત કરું પણ જ્યોતિષ બેઠા તો જ્યોતિષ સાથે દુશ્મન નથી. હું જ્યોતિષ જાણતો હતો પણ માતાજીની એ થયા પછી જ્યોતિષ એ બંધ કરી દીધું છે. જ્યોતિષ માટે વાત કરું છું. આજે લોકોને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ દિલચસ્પી લાગી છે. જ્યોતિષ એક શાસ્ત્ર છે, વિજ્ઞાન છે અને તેનો પણ યોગ્ય અભ્યાસ, રસ હોય તો કરો તો વાંધો નથી. પણ જ્યોતિષ અંગે મેં મારો પ્રતિભાવ તો દર્શાવી દીધો છે. તેથી હું કહીશ કે કોઈ પણ માનવીને કોઈ પણ અવકાશી ગ્રહ નડતો નથી. ગ્રહ પણ માનવીના કર્મો પ્રમાણે જ આવે છે. વળી ખુદ માણસ જ માણસને નડે છે. માણસ જો માણસને નડવાનું બંધ કરે તો વ્યક્તિ વચ્ચે, કુટુંબમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને આખા વિશ્વમાંથી મોટાભાગની અશાંતિઓ, અરાજકતા, વિષમતાઓ દૂર થઈ શકે તેમ છે. એટલું જ નહીં, આત્મીયતાનો સેતુ રચાઈ શકે. આત્મીયતાનો સેતુ રચવા માટે એકબીજાને નડવાનું બંધ કરો. એકમેકને સાથ સહકાર આપીને કાર્ય કરો. જે વ્યક્તિ જે કાર્ય કરે છે તેમાં પરમ તત્વની ચેતના છે, કારણભૂત હોય છે. તેથી કોઈ પણ વ્યક્તિને નડવાનું બંધ નહીં કરો તો એ તમને બંધન કરતા બની જશે. એક કર્મ તમારે ભોગવવું પડશે. માટે સાથ સહકારને, સદભાવના કેળવીને, આત્મીયતા કેળવીને જીવન જીવવાનો અભિગમ કેળવશો તો તમે કશી જ અડચણ આવશે નહીં. આટલું કરો તો બી બહુ છે. જય કૃષ્ણ. વ્યક્તિને કોઈ પણ પ્રકારના દોષો નડતા નથી. જ્યાં જાઓ ત્યાં જે કાર્ય કરો તે વખતે તમારા ઈષ્ટને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, તારા આશીર્વાદ, તારી શક્તિ, કૃપા અમારા પર વરસાવ. તારે અમે દ્રષ્ટિ રાખીએ અને જે કોઈ અશુભતા હોય તો તે દૂર કરીને શુભત્વનું નિર્માણ કરીને અમારું કલ્યાણ કરજો. તમે જે કોઈ કાર્ય કરો તે વખતે તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, તારા આશીર્વાદ, તારી શક્તિ, તારી કૃપા અમારા પર વરસાવ. તારી અભિદ્રષ્ટિ રાખજે. અમે જે કોઈ અશુભતા હોય તે દૂર કરીને શુભત્વનું નિર્માણ કરીને અમારું કલ્યાણ કરજો. તમે પુરુષાર્થ કરી જાઓ. ઈષ્ટદેવને પરમ તત્વને સાથે રાખો. તમે સાચા હશો તો સફળતા મળશે. પરમાત્મા દસે દિશાએથી તમારું રક્ષણ કરી રહ્યો છે. એ બધું જ જોઈ રહ્યો છે અને સમય આવે, જરૂર પડે તેની શક્તિ
કાર્યશીલ બનવાની જ છે અને બનશે એવી શ્રદ્ધા, એવો દ્રઢ સમર્પણ ભાવ અને પરમ તત્વ પ્રત્યે અધીનતા હશે તો પરમાત્માની સહાય અવશ્ય મળશે ને મળશે. મુખ્ય શ્રદ્ધા જ રાખવાની, શ્રદ્ધાની વાત છે. તો શ્રદ્ધા જ રાખો પરમ તત્વ પર, તો એની સહાય મળતી રહેશે. તો તમે સાચા રસ્તે છો કે નહીં તે જોવાનું છે. જે રસ્તો ઊંધો પકડ્યો હોય તો પછી તકલીફ પડી જાય. હવે લગ્ન પછી છેડાછોડી છોડવાનો રિવાજ છે. એ માટે પોતાના રહેઠાણથી અમુક ચોક્કસ જગ્યાએ કે વતનમાં જઈને ત્યાં વિધિ કરવાની હોય છે. બાબરી ઉતારા પણ અમુક ચોક્કસ જગ્યાએ જવાનો રિવાજ હોય છે. એ માટે ખાસો ખર્ચ થાય છે. આની કઈ જરૂર નથી. તમે જ્યાં રહો છો ત્યાં ઘરમાં જ વિધિ પતાવી દો તો ખોટા ખર્ચાથી મુક્ત છો. આ એક ખાસ છે કે લગ્ન થયા પછી કદાચ એકલામાં રહેતા હોય તો સૌરાષ્ટ્રમાં જવાનું, તો ઉત્તર પ્રદેશમાં જવાનું કે કઈ જવાનું બધું હોય છે. એની જરૂર નથી. બાબરી ઉતારા માટે બી કઈ જવાનું હોય છે. એ અનુસંધાન રાખવાની જરૂર નથી. તમે જ્યાં હો ત્યાં કાર્ય કરો, કારણ કે તમારે તો સારું જ કાર્ય કરવું છે, તો ગમે તેવી કહી શકે છે. માટે એની બી પરિવર્તન લાવવાની જરૂર છે. આવશ્યકતા નથી હોતી. જીવ માત્ર પર દયા કરવી તે જ ધર્મ છે. જીવ માત્ર પર દયા કરવી એ જ ખરો ધર્મ છે. કોઈને કોઈ નડતરરૂપ ન થવું તે પવિત્ર ફરજ છે. ખાસ કોઈને પણ વચ્ચે આડા ના ઉતરવું. આડાના વાળો એટલે આડો ચાલવું એવું નથી. કોઈના કામકાજમાં કે કોઈના ખલેલ ના પહોંચાડવો કે કોઈને હેરાન ના કરો આકર્ષિત રીતે, એટલું કે તો ચાલી રહ્યું છે જગતમાં. પણ આપણે બનતા સુધી ન કરવું એ સારું છે. આપણા ઘરમાં, કુટુંબમાં લગ્ન, જન્મ કે મરણ પ્રસંગે એવા ઘણા રીતિ રિવાજો ઘર કરી ગયા છે, જે આજના સમય અને સંજોગોને અનુરૂપ બની દૂર કરવા જરૂરી છે. જેથી ઘણી વિટંબનાઓ, ખોટા ખર્ચા અને અથામણમાંથી મુક્ત થઈ શકશો. મનની સંકુચિતતાઓને દૂર કરો. સાથ સહકારની ભાવના કેવો કશું અશક્ય નથી. અને તમે આ નક્કી કરો કે તમે આ કરશો તો આ ખોટું થશે, કે પરમ તત્વ કે માતાજી કે કુદરત ખોટું કરશે, એવું કશું જ નથી. તમે શ્રદ્ધાથી કોઈ કાર્ય કરો, કોઈ કશું નડતર થવાનું નથી, કંઈ વાંધો નથી આવવાનો. પરમ તત્વની પ્રત્યેની શ્રદ્ધા, શરણાગતિ, સમર્પણ એ એક મોટું વિજ્ઞાન છે. ઉપાસના એક મોટું શાસ્ત્ર છે. પુરુષાર્થ, નમ્રતા, હિંમત, ધીરજ અને સહનશીલતા જીવન સંગ્રામમાં લડવાના શસ્ત્રો છે. પરમ તત્વ પ્રત્યેની શ્રદ્ધા, શરણાગતિ, સમર્પણ એ એક મોટું વિજ્ઞાન છે. ઉપાસના એક મોટું શાસ્ત્ર છે. પુરુષાર્થ, નમ્રતા, હિંમત, ધીરજ અને સહનશીલતા જીવન સંગ્રામમાં લડવાના શસ્ત્રો છે. જીવન સંગ્રામ લડવું હોય તો તમારે પુરુષાર્થ, નમ્રતા, હિંમત, ધીરજ અને સહનશીલતા. આટલું કેવો માણસ દોડો જાય રાજમાર્ગ ઉપર, કોઈ આંખ ના દોડતો રહે. માનવતા જો બીજો મોટો ધર્મ નથી. આટલો કરતો માનવતા આવી જાય અને માનવતા દિનની વર્ષો તમે ઉજવણી કરતા રહો. એ રીતનું જ્ઞાનની સિદ્ધિઓનો કલ્યાણ અર્થે વિનિયોગ થાય તો સમગ્ર રાષ્ટ્રનું વિશ્વ ઉત્થાન હાથ રેખમાં છે. પણ આ થઈ શકે તો બહુ દુષ્કર છે. વહેમ અને અંધશ્રદ્ધા એ માનવ મનની કેવળ સંકુચિતતા છે, ગ્રંથિ છે. એને દૂર કરીને સતત કાર્ય કરી જાઓ. તમારા પ્રારબ્ધની કઠિનતા દૂર થશે. અશુભ અસરો હશે તો તેનું નિવારણ થશે. પરમ તત્વને સાથે રાખો, તમારું રક્ષણ થશે. તમારું દિલ સાફ હશે અને પરમ તત્વની સાથે રાખી એને ઓળખીને કાર્ય કરી જશો તો તમારું કોઈ કાંઈ બગાડી શકશે નહીં, એવી હું તમને ખાતરી આપું છું. પરમ તત્વને સાથે રાખો, તમારું રક્ષણ થશે. તમારું દિલ સાફ હશે અને પરમ તત્વને સાથે રાખી એને ઓળખીને કાર્ય કરી જશો તો તમારું કોઈ કંઈ બગાડી શકશે નહીં,
એની હું તમને ખાતરી આપું છું. હવે આજે તો ઘણું બોલ્યો એમ કહી શકાય તો મારા સ્વભાવ મુજબ ખૂબ બોલ્યો કહેવાય, પરંતુ મારા આપ સર્વેને આશીર્વાદ છે. પૂજ્ય ગુરુદેવના અમૃત વચનો ચાલુ હતા ત્યારે એક ચિઠ્ઠી આવી મારા પર, અને એ ચિઠ્ઠી હું હવે અહીંયા વાંચું છું જાહેર. હમણાં આપણે વાત થઈ પૂર્વ અને પશ્ચિમની, તો આ ચિઠ્ઠી પશ્ચિમે લખીને મોકલી છે. કારણ કે નીચે પશ્ચિમ લખ્યું છે. ઝવેરચંદ મેઘાણી ઇંગ્લેન્ડથી કાગળ લખ્યો કે એટલે થોડા સમય પછી આવવાના હતા એવું એમને, એટલે એમણે આખો કાગળ લખ્યા પછી લિખિત અંગમાં લખ્યું, લિખિત અંગ હું આવું છું. એટલે આ એવી રીતે પશ્ચિમ એવું લિખિત અંગમાં છે. અને પૂર્વ વાળાને ખાસ મીઠા લાગે એવા છે. नहीं कहेंगे सूरज को ले जाने को 3 महीने या 6 महीने के लिए पश्चिम की ओर, नहीं कहेंगे सूरज को ले जाने को 3 महीने या 6 महीने पश्चिम की ओर, हम आएंगे सूरज को मिलने पश्चिम से सुबह को निरोषा और श्रद्धा की ओर. આટલો ફેર પડે. આગળ અડધો ડઝન બધા બોલી ગયા ઉભા થઈ તોય ન પડ્યો. આ ગુરુદેવ બોલ્યા આટલો ફેર પડ્યો. પછી આ ચર્ચા અહીંયા પૂર્ણ વિરામ પામે છે. અને જો પૂર્વ અને પશ્ચિમ એ આપણે નક્કી કર્યા છે, પરંતુ પરમ તત્વજ્ઞાન શું છે? જમણો હાથ ને ડાબો હાથ. જમણો હાથ ને ડાબો હાથ પરમ તત્વના બે હાથ છે. એમાં જમણો હાથ સૂર્ય છે, ડાબો હાથ પશ્ચિમ છે. એવી રીતે એમના જમણો હાથ ને ડાબો હાથ છે. એટલે પરમ તત્વની નજરમાં તો વિશ્વ એક જ છે. આપણી નજરમાં ભેદ છે કે પૂર્વ અને પશ્ચિમને ગણીએ છીએ. એટલે જો એમના પરમ તત્વ એક છે, એના એક બે હાથ છે, પૂર્વ અને પશ્ચિમ, એટલે જમણો અને ડાબો એટલે એક જ છે. એટલે જમણો ડાબો આપણે જોઈએ છીએ, બાકી એ નજરો એક જ છે. હું ડાબો હાથ છે, કોઈ આ જોશે ને આ સાઈડ જોઈ શકે છે, એવી રીતે છે. એટલે પૂર્વ પશ્ચિમ બંને એક જ છે, આપણે એક કે છે, માટે કોઈ ભાવના જ નથી, બધું સરખું જ છે. આપણે પૂર્વ પશ્ચિમ બધું સરખું જ છે. શું એ તો મારા જેવું તો તમે તાર દઈ શકો છો. તો કોઈ હાજર તો ક્યાંથી કહેશો, બરાબર? એ ભલે લંડન 6 મહિના કે અમેરિકા 6 મહિના રહે, પણ એ અહીંયા છે. મારા ભગવાન નથી, તમે સમજો. બોલો સંદીપભાઈ, તે બોલવું છે, કેવું છે? અરે કાંઈ સમાધાન કરવું છે તો હજી કહેજો પાછા. મારા મનમાં કોઈ ડાઉટ નથી, મારા મનમાં એના ઉત્તરો છે. બોલી નાખો, જે કાંઈ હોય યારે કાઢી નાખો, બોલી નાખો. શું બોલું પણ? શેના? એ જ ઉત્તર છે. પણ પ્રશ્ન જ નથી તો. અહીં એક ગઝલની એક કે બે પંક્તિ મને યાદ છે. આમ તો એ ફિલ્મનું ગીત છે, પણ એ બિલકુલ અનુરૂપ છે. એટલે હું કહું છું કે મારે નથી ગુરુદેવ, એટલે મારે ને મારા એકલાની વાત નથી, પણ દરેક ભક્તો વતી કે આપણે નથી ગુરુદેવને પશ્ચિમમાં રાખવા કે નથી પૂર્વમાં. તો મિતવા ઓ મિતવા મિતવા પૂરબ ના જય હો પશ્ચિમ ન જય હો મેરે દિલ में रहियो मेरे दिल में रहियो मेरे दिल में रहियो. याद करो प्रेम से मुझको, मैं सबका दिल में रही हूँ.
याद करो मुझको मैं सबका दिल में रही हूँ। આજરોજ પૂજ્ય ગુરુદેવના અમૃત વચનો બાદ પૂર્વ અને પશ્ચિમની વાત કરી ભક્તજનો વચ્ચે હળવી રમૂજ થઈ. કારણ પશ્ચિમના ભક્તો પૂજ્ય ગુરુદેવના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા. રમૂજના અંતે પૂજ્ય ગુરુદેવે કહેલી વાત ખૂબ જ સૂચક છે. શું પૂર્વ કે શું પશ્ચિમ, તેમના માટે તો બધું એક જ છે. પ્રત્યેક માનવીની દ્રષ્ટિમાં ભિન્નતા છે. માનવીએ માનવીમાં પ્રભુના દર્શન કરી વિશ્વ બંધુત્વની ભાવના કેળવવાની વાત છે. વિરાટને શું સ્થળ, શું કાળ કે શું દિશા, તેની પ્રેમ સુવાસ, તેનો કૃપા પ્રસાદ અણુએ અણુમાં, વ્યક્તિએ વ્યક્તિમાં વ્યાપ્ત થઈ જાય છે. માનવી પાસે પછીથી અહોભાવ સિવાય અન્ય કાંઈ જ બચી શકતું નથી. અનંતની પ્રેમ કહાની પણ અનંત છે, વિવિધ રૂપી છે, નિર્વ્યાજ છે. તેને કારણો સાથે સંબંધ નથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, મારો ભક્ત મને પ્રિય છે. ભક્ત તો વિનમ્ર ભાવે પ્રારંભથી જ પરમમાં ઓતપ્રોત થઈ જાય છે. તેને કોઈ આગવું અસ્તિત્વ રહેતું નથી. જેણે પોતાની પ્રત્યેક ક્રિયાઓમાં પ્રભુને જોયા છે તે ભક્ત. પશ્ચિમમાંથી આવેલા ભક્તગણોમાંથી સવિતાબેન ભાવવિભોર થઈ પૂજ્ય ગુરુદેવના કાર્યયજ્ઞ દરમિયાન અમેરિકામાં રતિભાઈના નિવાસસ્થાને થયેલ દ્રાક્ષનો કૃપા પ્રસાદ આવ્યો હતો તેનો, તેમજ કિરીટભાઈના નિવાસસ્થાને થાળીમાં ઝરમર ઝરમર વર્ષા વર્ષે તેમ અદૃશ્ય રૂપે કેસરના પ્રસાદની વર્ષા થઈ હતી. તેનું વર્ણન અહોભાવથી ગુરુજીની હાજરીમાં ભક્તગણો સમક્ષ કરી રહ્યા છે. કૃપા પ્રસાદનો અનુભવ દ્રાક્ષના રૂપમાં હોય, બદામના રૂપમાં હોય, કાજુના રૂપમાં હોય, કેસરના રૂપમાં હોય કે સુગંધ લહેરના રૂપમાં હોય. વાસ્તવિક રીતે પ્રભુ પ્રેમની કહાનીનો આ પ્રારંભ છે. આવી કેટલીક વાતોનું વર્ણન કરતા સવિતાબેન પૂજ્ય ભાવથી ગુરુદેવને કોટી કોટી વંદન કરી વિરમે છે. આખર માત અને બાળનો ખેલ છે, એ તો પ્રેમની રેલમ છેલ. મહેતા હોલ પરના કાર્યક્રમને આપણે સૌએ માણ્યો. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. એવા અમે આપની અમૃતવાણીનું શ્રવણ કર્યા બાદ આપને વંદન થઈ જાય છે, વાચા મૌન થાય છે અને અમારો અહોભાવ ફાટી આંખે આપનું જ નિરીક્ષણ કર્યા કરે છે. અત્રે 7મી સપ્ટેમ્બરના ઉત્સવને પૂર્ણતાના શિખરે લઈ જવા ભાઈ શ્રી મુંજાલ તેમના ગીતમાં કથામન કરે છે અને અનાયાસે રચાઈ જાય છે સપ્તમીની રાત્રિ
ખરેખરી જન્માષ્ટમી. તો આવો આપ સૌનું સ્વાગત છે આ પ્રસંગે સાક્ષી બનવા. પ્રગટ શક્તિ મારા પર લાઈટ પરમ શક્તિ રાજયોગીજી પૂજ્ય ગુરુદેવના પાવન ચરણોમાં જન્મદિવસ નિમિત્તે અમારા સૌના ભાવપૂર્વક સાષ્ટાંગ પ્રણામ. रामकृष्ण मात ओंकारनाथ सब एक साथ पूज्य राज योगी जी है. નીચેની મોટી કેક પર આધારિત ઉપર પલક લખેલ છે તથા નાની કેકમાં ઉમાઓ હેપી બર્થડે છે. ભગવાનની આવકાર કરી દેવાજી કૃપા કરે એ ચરણા ઓમ મા ઓમ.
મારી પ્રસન્ના તારા લાલજીન વારો દીન વારો એ મને દુઃખ દેતો ને દેતો મયાર રે ગોકુળ ગાવડી પ્રસન્નામાં આવડી પ્રસન્નામાં લાલજીન વારો રાજા નંદજી સુધારો
बोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गई। રાત્રે શ્રદ્ધા દીપ પ્રગટ્યો, કેક કપાઈ, પુનઃ હેપી બર્થડે થયું અને જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. ભક્તગણ ભાન ભૂલે છે, નાચે છે, કૂદે છે. ભક્તિમાં સૌના સ્વૈર વિહાર. જન્માષ્ટમી જાણે આ દ્રશ્યને પોતે નિહાળવા આવી. આટલી જનમેદનીમાં
કૃષ્ણ પણ આવીને ગયા હોય તોય કોને ખબર પડે? ઈશ્વરને શોધવાનો નથી, એ તો સાથે જ છે. અહીંયા પરમાત્માને જાણવા કરતાં તેને માણવાની ક્રિયા થઈ છે. પ્રેમ તો થઈ જાય છે, પછી તેમાં આચમન કરો, નાવ કે ડૂબી જાઓ, કોઈ ફર્ક નથી. અરે મજાની વાત તો એ થઈ કે આ દિવસે રાત્રે 12 વાગે વીજના ઝબકારા ને વાદળના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. આમ કુદરતે પણ પોતાનો સૂર પુરાવ્યો. હજુ સપ્તમીના જાણે કે અધૂરા રહેલા અરમાન આજે 20/9/96ના રોજ રાધા અષ્ટમીના દિને રાજલસ લહાણ લૂંટવા ફરીથી આધ્યાત્મિક ઉન્મત્ત દશામાં ભક્તગણ ઉપસ્થિત છે.
ગુરુદેવ. આજ તક કેટલા વર્ષો વીત્યા અને વર્ષો શેમાં વીત્યા, કેવી રીતે કાઢ્યા, એનું આજે સવારે મેં જે આલેખન કર્યું છે. જિંદગીના 22 વર્ષ વિતાવ્યા એ જન્મ થાય, 5 વર્ષ સુધી ખેલકૂદમાં જાય, 5 વર્ષથી સ્ટડી શરૂ થાય, અધ્યયન શરૂ થાય, અભ્યાસ શરૂ થાય, અને 22 વર્ષ સુધી, એટલે મારા 22 વર્ષ એમાં ચાલ્યા ગયા. ત્યાર પછી જિંદગીના 21 વર્ષ વિતાવ્યા સત્તામાં, સરકારી હુકુમત એટલે સત્તા લખી છે મેં, એટલે 21 વર્ષ મેં સરકારી સર્વિસમાં વિતાવી, સત્તામાં વીતી. પછી બાકીના વર્ષ જિંદગીના 22 વર્ષથી સેવા રહી ચાલતી, એ સત્તા ગઈ પછી 22 વર્ષથી આ સેવા ચાલતી. હાજર ખુલ્લી કિતાબ જગત સમક્ષ આજ દિન તક, મારી કિતાબ છે એ ખુલ્લી છે જગત સમક્ષ. પહેલા દિવસો ગયા અધ્યયનના, સત્તાના અને સેવાના, એ બધા દિવસોની કિતાબ ખુલ્લી છે. તો હવે જે બુદ્ધિજીવી વર્ગ છે એમને આહ્વાન આપું છું. ઓ બુદ્ધિજીવીઓ, ઓ તજજ્ઞો, ચાલી શકે તો ચલાવો કલમ. ઓ બુદ્ધિજીવીઓ, ઓ તજજ્ઞો, ચાલી શકે તો ચલાવો કલમ. આપો વાચા ખુલ્લી કિતાબને. ઓ બુદ્ધિજીવીઓ, ઓ તજજ્ઞો, ચાલી શકે તો ચલાવો કલમ. વાચા આપો વાચા ખુલ્લી કિતાબને. જગત ઋણી રહેશે તમારું. મારા આપ સભ્યોને આશીર્વાદ છે. ઓમ નમો ચડી ગયો હતો અને ત્યારે રમતો હતો તે વખતે લગભગ 2-5 મિનિટ પછી સામેથી એક ડાળીઓ આવતો હતો. બીજું દેખાતો હતો, એક ડાળીઓ જ દેખાતો હતો મને, એ કોઈ દેખાતું હતું ને. ડાળિયા પછી ઉપરનો ડાળીઓ એને અડકતો હતો, એટલે મારો ઉપરથી ડાળીઓ જતો હતો તે એમના ડાળિયાની સાથે ડાળીઓ જતો હતો, એટલે ફિગર તો દેખાતું પણ એક આટલો સામે ડાળીઓ દેખાતો હતો. એવું સત્ય પ્રગટ થયું છે. શ્રીમદ ભાગવતજીના ગોપિકા ગીતમાં એક શ્લોક છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે પુરીદા જનાહ. આ શ્લોક છે. હવે મારા કરતા વિશેષ ઝીણવટથી ને વિશેષ ઊંડાણથી નામદી સાહેબ એના પર પ્રકાશ પાડી શકશે. તો માત્ર પુરીદા જનાહ એ છેલ્લું જ. ભુવિ ગૃણંતિ તે પુરીદા જનાહ. અનેક કવિઓ અનેક રીતે પરમાત્માના ગુણગાન ગાશે એવા પ્રકારનું સૂચન મૂળ વેદમાં પણ એકમ સદ વિપ્રાહ બહુધા વદન્તિ, એક જ પરમ તત્વ ને અનેક રીતે કવિજનો કહેતા હોય છે. પૂજ્યશ્રીએ હમણાં કહ્યું કે બુદ્ધિજીવીઓ અને બુદ્ધિ આપ પ્રેરો ત્યારે બોલી શકે. એટલે મૂળ વાત આ છે કે હૃદયમાં જો પરમાત્મા માટેનો અનુરાગ જન્મે તો બુદ્ધિ એને અનુસરીને કામ કરતી થઈ જાય અને તો કવિજનો પોતાના કાવ્યો પણ રચી શકે. અને હું માનું છું કે વિશ્વના પહેલા કવિથી માંડીને તે આજ સુધી
પૂજ્યશ્રી અને ગુંજાર અને કેટલા બધા અહીં જ છે. એ બધા જ લોકો પોતપોતાની રીતે શ્રી હરિના ગુણ અને પૂજ્યશ્રીના ગુણ ગાતા રહે છે. એણે કહ્યું ગૌર કૃષ્ણ. ઇટ વોઝ ગ્રેટ. મને બહુ જ ગમી ગયું એક્સપ્રેશન કે કૃષ્ણ તો કૃષ્ણ પેલા તો હતા શ્યામ, પણ આ ગૌર કૃષ્ણ. એનું સ્મિત પણ મધુર અને એનું વદન પણ મધુર, એનો વર્ણ પણ મધુર. આ બધું મધુરાધિપતે. આજે રાધાષ્ટમીને દિવસે પૂજ્યશ્રી જે રીતે પરમ તત્વ જોડે યોગ સાધીને આપણી સમક્ષ લીલા કરતા હતા, એમાં અમૃત વરસતું હતું, એમાં પરમાત્માની નવી કૃપા વરસતી હતી. અને આપણે કેવળ એને શાંતિથી બને એટલું આપણા પાત્રમાં સમાય એટલું ઝીલવા પ્રયત્ન કરતા હતા. અમારી તો પ્રાર્થના છે પૂજ્યશ્રી કે અમારા પાત્ર બરાબર અકબંધ રહે અને મોટા ને મોટા થાય. અને આપની કૃપા કહ્યું એમ વરસતી જ રહે. કેવળ વાદળ કુટીર ઉપર વરસે એ તો પ્રતીક હતું, પણ અમારી નિજ મંદિરની જે કુટીર છે એના ઉપર આપની કૃપાની વર્ષા મારી પ્રાર્થના. ઐશ્વર્ય અને ચાલો જીવનનું સમગ્ર માધુર્ય ભગવત ચરિત્રમાંથી પ્રાપ્ત થયું. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એ પ્રમાણે જો એક અવતારના ચરિત્રને ગાવામાં આવે, એનું વર્ણન કરવામાં આવે, તો એ ભગવત ચરિત્ર શું છે એ ગોપીઓ કૃષ્ણના વિરહમાં એનું સ્મરણ કરતા એવું બોલી છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહંતિ તે ભુરીદા જનાઃ. આપનું જે ચરિત્ર છે એ અનેક કવિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે, ગાયું છે, કવિઓએ ખૂબ આનંદ લીધો છે. અને એવા કલીનો નાશ કરનારા એવા આપના ચરિત્રને જે કોઈ આ લોકને, આ જગતને અર્પી રહ્યા છે, આપી રહ્યા છે, ભુવિ ગૃહંતિ તે ભુરીદા જનાઃ. એ જગતના મોટા દાનવીરો છે, એ જગતના મોટા દાનીઓ છે કે જે લોકો આપના દિવ્ય ચરિત્રને જગતને દાન કરી રહ્યા છે. એટલે ગુરુદેવના મુખમાંથી અનાયાસે નીકળી ગયું કે જગત તમારું ઋણી રહેશે. આ ખુલ્લી કિતાબને તમે જો એમાં ઝાંકશો અને એને વિસ્તાર કરશો તો જેમ કૃષ્ણ ખુલ્લી કિતાબ છે, કૃષ્ણ પર અનેક લખાયું છે, ન લખવા જેવું ઘણું લખ્યું છે. તાહી અહિર કી છોકરિયા છચિયા વર છાછ પે નચાવે. રામ પર ઘણું લખાયું છે. જેમ રામ ખુલ્લી કિતાબ છે, કૃષ્ણ ખુલ્લી કિતાબ છે, એમ રાજયોગી ખુલ્લી કિતાબ છે. અને કદાચ આજે નહીં પણ વર્ષો પછી, પેઢીઓ પછી જેમ શ્રીમદ ભાગવત અને રામાયણની કથાઓ થાય, જેમ રાજયોગીની કથાઓ થતી હોય, થતી હશે જ અને થશે જ, એમાં કોઈ નવાઈ નથી. એટલે જ ભુવિ ગૃહંતિ તે ભુરીદા જનાઃ. રાધા તો ધારા છે, પ્રેમની શાંત છતાં ગાત વહેતી ધારા, સરિતા કૃષ્ણ સાગરમાં સમાઈ જતી અસ્ખલિત ધારા. અને આ રાધાષ્ટમી એ જ રાજયોગીનું ધરા પર પ્રગટીકરણ. હું ને કોઈ બેઠેલા અને તુંમાં સમાઈ જતા કોઈક અસ્તિત્વની અમરગાથા એટલે રાજયોગ. આ એક અનોખો પ્રસંગ છે. મન અને માહેલાથી સાવધાન થવું પડશે. અમૃતને અંજલિમાં ઝીલવું મુશ્કેલ છે. અંતરના આભલાને દશે દિશાએ ખોલી નાખવું પડશે. તેજસ્વી પ્રતિભા ધરાવતા નરેન્દ્રજીને નાનપણથી જ કપડાનો ભારે શોખ. માના બાળને બંધન નથી. પ્રત્યેક પોશાકમાં તેમણે તેમની સારી જીવન કહાની કહી દીધી છે. જરા ગૌરથી સાંભળવી ઘટે. વિવિધ વેશભૂષા ધારણ કરીને આનંદના કોઈ અલૌકિક શિખર પર જઈ ચડ્યા
જ્યાંથી તેમણે નરેન્દ્રને નિહાળ્યો, તેમના અતીતને નિહાળ્યો, વડવાઓની સ્મૃતિઓને આદર્શાંજલિ આપી, બેડમિન્ટન અને ક્રિકેટ તેમજ યૌવન કાળના દવે સાહેબને યાદ કર્યા. આમ વિવિધ વેશભૂષા એ તેમની ચિંતન સરિતાના કેટલાય ખડકોને પાર કરતી આગળ ને આગળ વહી રહી છે તેની પ્રતીતિ આપણને અહીંના દ્રશ્યો કરાવશે. છું ગુજરાતી, ગયો ગુજરાતમાં, આજ ઉભો બંગાળી બાબુ. શું આ નિર્દેશ પોતાના પૂર્વાવતાર વિશે તો નથી ને? તે વખતે મહામાનવ સ્વામી વિવેકાનંદ સ્વરૂપે અને આજે મા પરમશક્તિના બાળકુંવર રાજયોગી સ્વરૂપે માનવ બંધુઓની નિસ્વાર્થ સેવાનો ભેખ ધરી દેશ વિદેશમાં વિચરણ સહજપણે કહેવાઈ જાય છે. બંગાળની મીઠાઈ મધજરતી, નજર આપની અમી નીતરતી, મા તમને મીઠું વહાલ છાનું કરી જતી, પછી એ વહાલ ભરી નજર તમારી અમારા પર ઠરી જતી. સંસ્કૃતિ તણી પરંપરા મહારથીઓ આવ્યા ચાલ્યા ગયા, સમયના વહેણમાં વંશ વયો, સમયને શોભાવતો વારસ રહ્યો, વાગોળતા વડવાઓની સ્મૃતિઓને ધન્ય થતો પહેરવેશના પરિધાન થતી. અહમને ભૂલવા તેમજ સમયના વહેણ પ્રમાણે જીવન મૂલ્યોને સમજી વારસાને શોભાવવાની શીખ કેટલી સરળતાથી પ્રભુ કરી જાય છે. સમયના વહેણમાં વડવાઓએ વહેતો મૂકેલો આધ્યાત્મિક અને વૈદ્યકીય ઉપચારથી માનવ બંધુઓને શારીરિક તેમજ માનસિક વ્યાધિમાંથી ઉગારવાનો વારસો સાચા અર્થમાં શોભાવી રહ્યા છે. સહજ શબ્દો સરી પડે છે. પરંપરાને તોડનારા છો ક્રાંતિવીર, જોયા છે ઘણીવાર તમને ધીર ગંભીર, વેપારી એવા સદાય વિનામૂલ્ય આપવાના, માપિયા તમારી પાસે બધું માપવાના. રાજા ગયા, રજવાડા ગયા, રહ્યા લીસોટા રાજ ભૌષિતા, નહતું રાજ નહતું રજવાડું, હતો બાપુ શેરા ભાગવતનો મિત્રોના હૃદય પણ. દુનિયાના કરોડો માનવીઓના દિલ પર રાજ ત્યારે જ કરાય જ્યારે માનવતાની નિસ્વાર્થ સેવા કરવાનો ભેખ લીધો હોય અને અન્યના આંસુઓની પોતાની અંજલિમાં આચમન કર્યું હોય. જીવન મૂલ્યોની કેવી સરસ સમજૂતી! આવા સમ્રાટની રાજગાદી તો આગવી જ હોય ને. રૂડું છે રાજ ને રૂડા છો તમે રાજવી, માં ગાયત્રીના કુંવર તમે રાજગાદી તમારી આગવી. હતું યૌવન, હતી કોલેજ, સમયનું ચક્ર ફરતું રહ્યું, આ સંભાળનું રહી ગયું. જીવન નાશવંત છે ને કર્મ પ્રધાન છે. આટલી સુંદર વાત કેટલી સરળતાથી પૂજ્યશ્રી કરી ગયા. વહી ગયેલો સમય આનંદનું સંભારણું ત્યારે જ બને જ્યારે સાચા અર્થમાં સમય પ્રમાણે આવેલા કર્મને સ્વીકારી જીવન જીવ્યા હોઈએ. આવું જીવન જીવી ગયેલા મહામાનવ માટે સહજ કહેવાઈ જાય છે, દીપાવી એવી કે યુવાનીને રહી જવાનું મન થયું, છો સદાય બાળ માના, ભલેને યૌવન વહી ગયું. રમતના મેદાન પર અવનવા દિશે માન્યો, મારા માણસ બીજું તો પતંગી કરી બધા વિશ્વનો ખેલાડી આલમને અગોચરનો આ દિશે રમતના મેદાન. જગતને અહીંયા રમતનું મેદાન બતાવી અને માનવી રમતના મેદાન પર જેમ ખેલદેલી પૂર્વક રમત રમે છે તેમ જીવનમાં આવતી અવનવી પરિસ્થિતિઓ સામે ખેલદિલી પૂર્વક જીવી જઈ જીવનને સાર્થક બનાવવાની અણમોલ સમજ. સહજ શબ્દો શરી પડે છે કે હે મહામાનવ, રમત તમારી અવનવી
આટા પાટા નવ સમજાય, સંસારીની આ રમતમાં જીતનો આનંદ, તમ સંગે હારતા આનંદ અનેર થાય. હુકુમત સરકારની અથવા હતી હુકુમત સરકારની હતો મિજાજ સરકારી તનો યાદ આવે હકીકતો પહેરવેશના અવશેષો રહ્યા. અતીતમાં સરી પડેલા રાજયોગીને ક્યારેક દવે સાહેબનું સ્મરણ થઈ જાય છે ત્યારે આવી પંક્તિ તેમનાથી સહજ રચાઈ જાય છે. તેનો રોમાંચ તેમના મુખારવિંદ ઉપર દેખાઈ આવે છે, પરંતુ સાથે સાથે એમ પણ કહેતા જાય છે કે જીવન પરિવર્તનશીલ છે, માટે માનવીએ જીવનમાં વર્તમાન કર્મને ધ્યાનમાં રાખીને પરિવર્તનશીલ બનવું. તેથી કહેવાય જાય છે, આજે પણ અધિકારી હકુમત છે માતની, કરતા રજૂ ફાઇલો માતને ભાત ભાતની. ખેલાડી તનતણો યાદ આવી એ રમત, દિલ ચાહે રમી લઉં, ઉભો રહ્યો એ લેવાસી. વિશ્વસ્તરે ખેલ ખેલતા ખેલાડીને ખેલાડી હોવાનું સ્મરણ કેવો આનંદ આપે છે. તેથી જ તો પૂજ્યશ્રી કહે છે, દિલ ચાહે રમી લઉં. આવું ત્યારે જ બને કે જીવનના પ્રસંગો પ્રિય બન્યા હોય. આનંદમય સંભારણાઓ સાથે જીવવાની કળા શીખવતા બેડમિન્ટનના ખેલાડી પીંછાવાળા ફૂલને અહીં તહીં ઉછાળતા, હવે દુઃખીજનોના દુઃખ દર્દને સુરભીમાં ફેરવતા. આજ માની શક્તિ તમ સાથમાં. સમજદારની મુલાકાતમાં શિસ્તબદ્ધ રહેવું પડે, મુંબઈ સચિવાલયની મુલાકાતમાં પહેરવેશ આવવો પડે. અધ્યાત્મ યાત્રીના અધિકારી બનવા માટે શિસ્તબદ્ધતા એ અનિવાર્ય શરત છે. આ વાત સમજાવવા પોતાના જીવન પ્રસંગને પંક્તિમાં વર્ણવે છે. અહીંયા માએ કરેલા બાળના ઘડતરની ઝાંખી થાય છે. તેના સુંદર આયોજન આગળ બસ મસ્તક નમી જાય છે ને કહેવાય જાય છે, આજ પણ શિસ્તબદ્ધ સૈનિક માતના, ફરક છે બસ અમલદારીની વાતમાં. સાનિધ્યમાં મહાનતા માનવીઓ એટલે બગીચામાં ફરવા નીકળ્યા સાનિધ્ય, કુદરતના સાનિધ્યમાં મહાનતા માનવીઓ અવનવા રૂપ રંગ મલકાતા, અવનવા રૂપ રંગ મલકાતા જે ફરતા હોય એ અવનવા રૂપ રંગે ફરતા હોય, આજ એવા જ રૂપ રંગમાં. માનવી પ્રકૃતિ પ્રિય છે. ફિરસ્તાઓને પરમની પ્રકૃતિ ખૂબ જ પ્રિય હોય છે. બગીચાની વાત તેમના જીવનમાં ગોધરા રામબાગમાં બની ગયેલ સાધુ મહાત્મા સાથેના પ્રસંગની હોઈ શકે. માનવીના પહેરવેશ વિધવિધ હોય, પરંતુ પ્રકૃતિ સાથેના પ્રેમમાં એકરૂપતા જોઈ શકાય છે. તેથી મસ્તી યજ્ઞનું આયોજન કરી સાચા અર્થમાં પરમની પ્રકૃતિને માણવાની કળા પૂજ્યશ્રી શીખવે છે. કહ્યા વિના રહેવાતું નથી કે રહેવું તમને ગમતું હતું કુદરતની સંગે, આજ કુદરત તમારા સાનિધ્યને ઝંખે, કારણ સાથ તમારે સદા માની હાજરી, કેમ ન ગમે કુદરતને તમારી ચાકરી. ખુદની મસ્તીમાં મસ્ત રહું, માતની સંગ વ્યસ્ત રહું, માનવતા બહેકાવતો રહું, માનવ મંદિર સજાવતો રહું. આપ સાંજે પણ બેઠા છો ને આ લખો છો, તો આપનો જરા પ્રતિભાવ દર્શાવો ને કે આપ વ્યસ્ત છો અને કેવી રીતનું બધું. બસ સાંજે આરામની કરો હોય તો માતાની સાથે વાતો વ્યસ્ત રહીએ, માતાની સાથે વાતચીત કરીએ, સુખ દુઃખની વાતો કરીએ. અરે વાહ, માવડીની સાથે તમે કયા દુઃખની વાત કરી? લોકોને સુખ દુઃખની હા હા, ઠીક ઠીક, અચ્છા અચ્છા, વિષ્ણુના બંધુ, મારા બંધુઓને સુખ દુઃખની વાત. બરાબર. એટલે લખ્યું ને માનવ મંદિર સજાવતો રહો. વાહ વાહ વાહ. એટલે માનવના સુખ દુઃખની વાતો પોતાનું આ લૌકિક જગતમાં આગમન અને પરમાત્મા અને તેમની વચ્ચેનું અનુસંધાન શું છે તેની તેમજ નિજાનંદમાં મસ્ત રહેવાની વાત કરી દીધી છે. અહીં માનવીના જીવનને વેરવિખેર કરી નાખતા પ્રશ્નો ઉકેલી માનવ મંદિર સર્જવાની કેવી નિરાળી વાત. અને તેથી જ તો કહેવું પડે છે, આવી વસાછો પ્રભુ હૃદય મંદિરમાં, મુક્તિ સિદ્ધ માગીએ, મજા છે તમારી પ્રેમ જંજીરમાં.
સંધ્યા આવકારે નિશાને, સંધ્યા થાય રાતને આવકાર આપે, સંધ્યા આવકારે નિશાને, માનવ્યો રહમા નિશાની, માનવ્યો રહમા નિશાની, જગત આખું ફોડતું નિશામાં, હું હાજર નિશાના પોતાત્મા. આર્ય સંસ્કૃતિના આવકારરૂપી સંસ્કારનું નિદર્શન પ્રકૃતિ દ્વારા અહીં પૂજ્યશ્રીએ કરાવ્યું હોય એમ લાગે છે. જીવનમાં આવતા તડકી છાંયડીના પ્રસંગોને સહર્ષ સ્વીકારી અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર નીકળી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવવાનું કાર્ય પૂજ્યશ્રી કરી રહ્યા છે. અને તેથી એમ કહેવું પડે, હતા ગાઢ નિદ્રામાં અમે, જગાડવા અમને સદાય જાગતા રહ્યા છો તમે. ગુલાબને ગમે તે નામે ઓળખો, તેની સુગંધ તો એક જ મીઠી આહલાદક રહેવાની. વિવિધ વસ્ત્રોમાં રાજયોગીને જોયા પછી વલ્લભ ભટ્ટજીનું મધુરાષ્ટક સ્તોત્ર હોઠ પર રમતું થઈ જાય છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. કૃષ્ણ વિવિધ રૂપે હોવા છતાં એક જ છે, વિવિધતામાં એકતા. પ્રકૃતિના દ્રશ્ય સાથે શબ્દો સરી પડે છે. કમળની જેમ ખીલતું હૃદય, પવનની જેમ વહેતું હૃદય, હૃદયને પણ ભૂલતું હૃદય કેવળ કેવળ રમે છે બસ એક તારું જ નામ, માં તારો જ લય. માં અમે તારા તે ડાળખાને પાંદડા, અમે તારા તે આભલાના તારલા. હવે વેરોતમ કિરણ રંગ અવની પર અમારું પ્રભાત પણ તમે ને સંધ્યા પણ તમે. ક્યારેક વિષાદથી ખળભળતી એકાંતની પળોનું સધ્યારો પણ તમે. રાજયોગીનું જીવન કવન એટલે મા બાળની દિવ્ય કથા. અન્ય કોઈ વિકલ્પને અવકાશ નથી. હે માત, તારા નવસર્જનના ટંકારથી પાગલ થવા દો અમને. તારા બાળે દર્શાવેલ ક્રાંતિતણી મસાલ સાથે તેના સેવા યજ્ઞમાં સદાય સહભાગી બની રહીએ. પ્રિય પરમ પ્રેમી દર્શકો, રાજયોગીના જીવનની ખુલ્લી કિતાબમાંથી એકાદ પાનું માળ વાંચ્યું અને આપની સમક્ષ મૂક્યું. તેમાં ક્યાંક આપને ક્ષતિ કે ત્રુટિ જણાય તો અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. ફરી પાછા આવું જ કોઈક પાનું વાંચવા ફરી મળીશું અને પરમ આનંદમાં મહાલશું. ઓમ માં ઓમ.